નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે 190 એમસીક્યુ સુધી અભ્યાસ કર્યો. હવે આગળ અભ્યાસ કરીએ 191. દ્રાવકનું બાષ્પ દબાણ 60 ટોર છે, જ્યારે તેના મન દ્રાવણનું બાષ્પ દબાણ 52 ટોર છે. તો દ્રાવકના મોલન શોધો. વિદ્યાર્થી મિત્રો, કોના મોલન શોધવાના છે? દ્રાવકનું બાષ્પ દબાણ 60 ટોર, એમાંથી જે દ્રાવણ બન્યું એનું બાષ્પ દબાણ 52 ટોર. તો એ દ્રાવણમાં દ્રાવકના મોલન શોધવાના છે. તો રાઉલ્ટની થિયરી ખબર છે, P01 - P1 છેદમાં P01 બરાબર x2. x2 એટલે દ્રાવ્યના મોલન્સ. હવે P01 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 60 માઈનસ દ્રાવણનું બાષ્પ દબાણ 52 છેદમાં 60 બરાબર x2. સો 8/60 બરાબર x2. સો x2 બરાબર 4/30 બરાબર 0.133. આથી દ્રાવ્યના મોલન્સ કેટલા આવ્યા? 0.133. તો દ્રાવકના મોલન્સ શોધવાના છે. તો 1 માઈનસ દ્રાવ્યના મોલન્સ, સો 1 માઈનસ 0.133 બરાબર 0.867. સો માય આન્સર ઇઝ A. વગર કેલ્સી હું સરળતાથી ગણી શકું. આવા એમસીક્યુ જેડબલઈ નીટમાં પણ વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. હવે 192 માં એમસીક્યુ બહુ અગત્યનો છે. IMP ગ્લુકોઝ ના 5% જલીય દ્રાવણનું અભિસરણ દબાણ એ યુરિયાના 5% જલીય દ્રાવણના અભિસરણ દબાણ સાથે ખાલી જગ્યા સંબંધ ધરાવે છે. બે દ્રાવણના અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ શોધવો છે. તો આપણને સૂત્ર વિચારો શું આવશે? યુરિયાનું 5% જલીય દ્રાવણ, ગ્લુકોઝનું 5% જલીય દ્રાવણ. હવે આપણે ઓપ્શન જોઈએ તો અભિસરણની સરખામણી થઈ છે. તો પાઈ બરાબર ICRT. હવે બંને દ્રાવણ માટે I બરાબર 1 જ થવાનો, કણની સંખ્યા. બંને દ્રાવણ માટે RT સમાન, આથી પાઈ ઇઝ પ્રોપોર્શનલ ટુ C. હવે ગ્લુકોઝ માટે સાંદ્રતા શોધીએ તો 1000 ગુણ્યા એનું વજન 5 છેદમાં એનો અણુભાર 180 ગુણ્યા ટકા એટલે દ્રાવણનું કદ 100 ml. સો અહીંથી ઉડાડીએ તો 0 ઉડી જાય તો 5/18. ચાલો યુરિયા માટે સાંદ્રતા શોધીએ તો 1000 ગુણ્યા 5 છેદમાં 60 ગુણ્યા 60 યુરિયાનો અણુભાર ગુણ્યા 100. અહીંથી 0 ઉડાડીએ સો 5/6. હવે આ બેની કમ્પેરિઝન કરો તો કોનો છેદ નાનો છે? યુરિયા. જેનો છેદ નાનો તેની સાંદ્રતા વધારે, આથી યુરિયાની સાંદ્રતા C ગ્લુકોઝની સાંદ્રતા કરતા વધારે. તમને ખબર છે જેની સાંદ્રતા વધારે તેનું અભિસરણ દબાણ વધારે. એનો અર્થ યુરિયાનું અભિસરણ દબાણ ગ્લુકોઝના અભિસરણ દબાણ કરતા વધારે. એનો અર્થ pi1 less than pi2. So my answer is pi1 less than pi2. Answer is Bombay. સરળતાથી તમે ગણી શકો વિદ્યાર્થી મિત્રો. સમજાયું? ખ્યાલ આવે છે ને? ઓકે. જો HCl ની ઘનતા 1.17 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ cc હોય તો તેની મોલારિટી ખાલી જગ્યા થાય. સિમ્પલ કેલ્ક્યુલેશન. મોલારિટી બરાબર 1000 ગુણ્યા W છેદમાં અણુભાર ઇન્ટુ VmL. હવે શુદ્ધ HCl એટલે દર ભાગ્યા કદ એટલે ઘનતા. 1000 ગુણ્યા 1.17 ઘનતા છેદમાં HCl અણુભાર 36.5. એનું સાદું રૂપ આપીએ તો 32.05 થશે વિદ્યાર્થી મિત્રો. હવે બીજો એક એમસીક્યુ તમારી નજર સામે જોઈએ વિદ્યાર્થી મિત્રો. 198 બહુ જ અગત્યનો IMP પરીક્ષામાં વારંવાર પૂછાઈ ગયો છે. દ્રાવણના બે ઘટકોના સૂત્ર નીચે મુજબ દર્શાવેલા છે. શુદ્ધ દ્રાવક. હવે શુદ્ધ દ્રાવકના અણુને તોડવામાં આવે તેમાંથી દ્રાવકના પરમાણુઓ છૂટા પડે તો અલગ થયેલા દ્રાવકના અણુ એના માટેની એન્થાલ્પી આપી છે ΔH1. એટલે શુદ્ધ દ્રાવકના અણુને તોડવા માટે વપરાતી ઊર્જા ΔH1. હવે શુદ્ધ દ્રાવ્ય ના અણુને અલગ કરવા માટે વપરાતી એન્થાલ્પી ΔH2. એટલે દ્રાવ્યના અણુને તોડવા માટે વપરાતી એન્થાલ્પી ΔH2, દ્રાવક માટે ΔH1. બે એન્થાલ્પી આપી. હવે અલગ થયેલા દ્રાવ્ય અને દ્રાવકના અણુ ભેગા થાય ત્યારે દ્રાવણ બને, એની એન્થાલ્પી ΔH3. જો આ આદર્શ દ્રાવણ બનાવે તો શું કીધું રકમમાં? જેડબલઈ માં પૂછાઈ ગયો. તમે જોશો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા એમસીક્યુ તેમાં આ જોવા મળશે કે શુદ્ધ દ્રાવકના અણુને તોડો ત્યારે વપરાયેલી ઊર્જા ΔH1, શુદ્ધ દ્રાવ્યના અણુને તોડો ત્યારે વપરાતી ઊર્જા ΔH2.
હવે દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગા થાય ત્યારે જે દ્રાવણ બને છે અને એ દ્રાવણની એન્થાલ્પી કેટલી ΔH3 અને આ બધા ભેગા થઈને જો આદર્શ દ્રાવણ બનાવે તો એન્થાલ્પીનો ફેરફાર શું આવશે ΔH સોલ્યુશન બરાબર ΔH1 વત્તા ΔH2 વત્તા ΔH3 સો સીધી વારમાં ખબર પડી કે આન્સર કયો એ કારણ કે આદર્શ દ્રાવણ હોય ત્યારે એન્થાલ્પી ફેરફાર શૂન્ય થઈ જાય તો દ્રાવણની જે એન્થાલ્પી છે તે આ ત્રણેય ઘટકોની એન્થાલ્પી ફેરફારના સરવાળા જેટલી થાય આથી જ એન્થાલ્પી ફેરફારનો ફેરફાર શૂન્ય થશે જ્યારે પણ આદર્શ દ્રાવણ બનાવે ત્યારે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય શૂન્ય થાય આદર્શ દ્રાવણ ઉષ્મા મેળવતો નથી કે ઉષ્મા ગુમાવતો નથી આથી એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય શૂન્ય થાય છે વિદ્યાર્થી મિત્રો બહુ જ અગત્યનો JEE નીટમાં પૂછાઈ ગયો છે જ્યારે પણ આદર્શ દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવક દ્રાવ્ય અને દ્રાવણ બને બે ઘટકો ભેગા થાય ત્યારે ત્રણે ત્રણ એન્થાલ્પીનો સરવાળો એ દ્રાવણની કુલ એન્થાલ્પી બરાબર થાય છે હવે વિદ્યાર્થી મિત્રો બીજો એક MCQ જોઈએ 201 બે પ્રવાહીઓ P અને Q ના બાષ્પ દબાણ આપ્યા છે 80 ટોર 60 ટોર 3 મોલ P અને 2 મોલ Q ના મિશ્ર કરવાથી બનતા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું આગળ ગણી ગયા આવા ઘણા બધા MCQ આવી ગયા આપણે તો P બરાબર P of P એટલે P નું બાષ્પ આંશિક દબાણ વત્તા Q નું આંશિક દબાણ હવે P નું આંશિક દબાણ એટલે P0 of P into x of P વત્તા P0 of Q into x of Q P0 of P એટલે 80 into P ના મોલ અંશ એના મોલ 3 છેદમાં કુલ મોલ 5 વત્તા Q નું અંશ શુદ્ધ અવસ્થામાં Q નું બાષ્પ દબાણ 60 into એના મોલ 2 છેદમાં કુલ મોલ 5 8 તાલી 24 240 ના છેદમાં 5 6 દુ 12 120 ના છેદમાં 5 240 વત્તા 120 360 ના છેદમાં 5 ભાગાકાર કરીએ 72 સો માય આન્સર ઇઝ એ વિદ્યાર્થી મિત્રો 201 MCQ સુધી પહોંચી ગયા હવે આ ચેપ્ટરની ગ્રીપ તમને આવડી ગયેલી હોવી જોઈએ કોઈ પણ MCQ પૂછાય તો હવે તમને આવડવા જોઈએ ચાલો આગળ 208 મો MCQ 0.5 મોલર સાંદ્રતા ધરાવતું નિર્ભર એસિડનું જલીય દ્રાવણ 20% આયનીકરણ પામે છે જો પાણી માટે KF 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ હોય તો દ્રાવણનું ગલન બિંદુ ખાલી જગ્યા થાય બહુ જ અગત્યનો MCQ આગળ આવા MCQ તમને 5 થી 6 ગણાવી ગયો ચાલો નિર્ભર એસિડ એટલે મેં HX લઈ લીધો એનું થયું આયનીકરણ H+ X- શરૂઆતના મોલ 1 0 0 આલ્ફા જેટલો વપરાયો આલ્ફા જેટલો બને આલ્ફા જેટલો બને આ બાકી કેટલો 1 - આલ્ફા 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 તો આ એટલે શું વિયોજન પછીના મોલની સંખ્યા તો આટલો બાકી રહ્યો તે ને આ બે બન્યા એટલે 1 - આલ્ફા વત્તા આલ્ફા વત્તા આલ્ફા છેદમાં લીધેલા મોલની સંખ્યા 1 સો આ કેન્સલ થઈ જાય 1 + આલ્ફા I બરાબર 1 + આલ્ફા કેટલો તો અહીંથી આપણને ખબર પડે 20% આયનીકરણ થયું એટલે એને ટકાવારીને કન્વર્ટ કરે તો 20/100 એટલે 0.2 સો I મને મળી ગયો 1.2 હવે ડેલ્ટા TF બરાબર I ગુણ્યા KF into m I લઈ લીધો 1.2 ગુણ્યા KF 1.86 ગુણ્યા સાંદ્રતા 0.5 સો ડિજિટ કાઢી નાખું તો 12/10 અહીં ડિજિટ કાઢું 186/100 ડિજિટ કાઢું 5/10 5 2 10 6 2 12 સો 106 ગુણ્યા 186 છેદમાં 10 ગુણ્યા 100 આ બેનો ગુણાકાર કરો ભાગ્યા 1000 કરો જવાબ આવશે 1.12 હવે આ તો શું થયું ઠાર બિંદુનો ઘટાડો આવ્યો તો મને તો એમ કીધું દ્રાવણનું ઠાર બિંદુ એટલે કે ગલન બિંદુ કેટલું તો ડેલ્ટા TF બરાબર P0F - TF મારે આ શોધવાનું છે દ્રાવણનું ઠાર બિંદુ એને આ બાજુ લઈ આવો તો T0F - ડેલ્ટા TF હવે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ માઈનસ જે આવ્યો તે 1.12 સો ફાઇનલ આન્સર -1.12 ડિગ્રી સેલ્સિયસ સો આન્સર ઇઝ આ પ્લસ છે આ માઈનસ સો આન્સર ઇઝ દિલ્હી વારંવાર આ પ્રકારના MCQ પૂછાઈ જાય વિદ્યાર્થી મિત્રો ચલો 209 જલીય H2SO4 ની સાંદ્રતા વજનથી 98% આપી એટલે percentage weight by weight આપ્યું તેની ઘનતા આપી છે 1.80 ગ્રામ પર ml
તો 1 લીટર 0.1 મોલર H2SO4 બનાવવા જરૂરી કદ શોધો. બહુ જ અગત્યનો MCQ વિદ્યાર્થી મિત્રો. ફરી પાછું રકમ તમને વજનથી H2SO4 આપ્યો, એની ઘનતા આપી. હવે તમારે આ બનાવવું છે તો H2SO4 નું કેટલું કદ જોઈએ? સિમ્પલ છે, આપણે બનાવવું છે 0.1 મોલર 1 લીટર બનાવવું છે. તો એક વસ્તુ એનું કેટલું કદ જોઈએ તો V1 શોધવું છે તો શરૂઆતની મોલારિટી એની શોધી નાખીએ. તો મોલારિટી ને ઘનતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ ઘનતા D બરાબર મોલારિટી ઇન બ્રેકેટ 1 મોલારિટી પ્લસ અણુભાર છેદમાં 1000. એટલે મને આ જોઈએ છે, આ આપ્યું છે તો પહેલા મોલારિટી શોધવું પડશે. તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા W એટલે એનું વજન 98 છેદમાં એનો અણુભાર 98 ગુણ્યા દ્રાવકનું વજન 2 ગ્રામ. વિદ્યાર્થી મિત્રો આનો અર્થ શું થાય? 98 ગ્રામ H2SO4 અને 2 ગ્રામ પાણી. તો 1000 ગુણ્યા 98 છેદમાં 98 ગુણ્યા 2, 98 કેન્સલ, 1000 ભાગ્યા 2 એટલે 500 મોલર. એ કિંમત મેં અહીં મૂકી દીધી. ઘનતા D બરાબર મોલારિટી ઇન બ્રેકેટ 1/m પ્લસ અણુભાર છેદમાં 1000. અહીંથી જો 1.80 ઘનતા આપી છે, આ શોધવું છે 1/500 વત્તા 98/1000. તો 1.80 બરાબર મોલારિટી. આને હવે સાદું રૂપ આપું તો 2 વડે ગુણી નાખું, 2 વડે ભાગી નાખું તો 2/1000 એટલે 0.002 વત્તા 0.098. સો મોલારિટી બરાબર 1.80 છેદમાં આ બેનો સરવાળો 0.1 ડિજિટ કાઢી નાખું તો 18. મોલારિટી કેટલી આવી ગઈ? 18. હવે ઇન શોર્ટ તમને આ બે આપ્યું, એનો અર્થ કે એની સાંદ્રતા કેટલી? 18 આપી છે. હવે M1V1 બરાબર M2V2 બનાવવાનું કેટલું છે? 0.1 મોલર. કદ કેટલું? 1 લીટર એટલે 1000 ml. હવે શરૂઆતની મોલારિટી તમને આ બે વસ્તુ આપેલી, એના ઉપરથી મેં એની મોલારિટી શોધી 18 અને શરૂઆતનું કદ મારે V1 શોધવાનું છે. સો આ બેનો ગુણાકાર કરીએ તો 1000 ગુણ્યા 0.1 એટલે 100 છેદમાં 18. 100 ભાગ્યા 18 કરીએ તો 5.55 થાય. વિદ્યાર્થી મિત્રો સમજો, વગર કેલ્સી આ દાખલો JEE નીટમાં પૂછાઈ ગયો છે ઓલરેડી. આ પ્રકારના MCQ JEE નીટની પરીક્ષામાં બોર્ડમાં વારંવાર પૂછાય. પહેલા મોલારિટી શોધી નાખી વિધાઉટ કેલ્સી, એની મદદથી મોલારિટી શોધી નાખી 18 અને પછી આ બનાવવાનું હતું, આ આપ્યું હતું તો આનું કેટલું કદ લેવું પડે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે પછી આગળ, હવે વિદ્યાર્થી મિત્રો આગળનો એક MCQ જોઈએ. 212 ક્રેન સુગરનું 5% દ્રાવણ જેનો અણુભાર 342 આપ્યો એ 1% X ના દ્રાવણ સાથે સમાન પરિસ્થિતિમાં આઇસોટોનિક છે તો X નો અણુભાર શોધો. વિદ્યાર્થી મિત્રો આઇસોટોનિક આપણે શીખી ગયા, સમઅભિસારી દ્રાવણ. એટલે એક બાજુ ક્રેન સુગર છે, સુગર, અને બીજી બાજુ અજ્ઞાત પદાર્થ X. આ બંનેના અભિસરણ દબાણ સમાન એટલે π1 બરાબર π2. π1 એટલે I1C1 RT કેન્સલ, I2C2 RT બંનેમાં કેન્સલ. હવે સુગર માટે પણ I1 1 અને અજ્ઞાત પદાર્થ કઈ ન કીધું હોય ત્યારે I2 બરાબર 1. એનો અર્થ C1 બરાબર C2. આથી સાંદ્રતા 1000 ગુણ્યા W એટલે ક્રેન સુગરનું વજન 5 ગ્રામ છેદમાં એનો અણુભાર 342 ગુણ્યા 100 ટકાવારી છે એટલે દ્રાવકનું વજન બરાબર 1000 ગુણ્યા 1 કારણ કે 1% કીધો છેદમાં એનો અણુભાર શોધવાનો અને ટકા એટલે દ્રાવણનું કદ 100 ml. હવે આના ઉપરથી જોઈએ તો આ બાજુથી 1000 કેન્સલ, 100 કેન્સલ, 5/342 બરાબર 1/, મોલિક્યુલર વેઇટ. આથી મોલિક્યુલર વેઇટ બરાબર 342 ભાગ્યા 5 આથી 68.4. સો માય આન્સર ઇઝ બોમ્બે. વિદ્યાર્થી મિત્રો આઇસોટોનિક ના પણ ઘણા બધા દાખલા જોઈ ગયા. હવે ખૂબ અગત્યનો MCQ. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શુદ્ધ પદાર્થ A નું બાષ્પ દબાણ 70 mm મર્ક્યુરી છે. તે પદાર્થ B સાથે આદર્શ દ્રાવણ બનાવતું હોય તો A ના મોલન્સ 0.8 છે. જો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ 84 mm મર્ક્યુરી છે તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શુદ્ધ પદાર્થ B નું બાષ્પ દબાણ શોધો. વિદ્યાર્થી મિત્રો બહુ જ અગત્યનો MCQ પરીક્ષામાં વારંવાર પૂછાઈ ગયો. ચાલો P કુલ બરાબર P of A વત્તા P of B. આપણે શોધવાનું શું છે? શુદ્ધ અવસ્થામાં B નું બાષ્પ દબાણ. હવે
P કુલ બરાબર P0 of A into X of A plus P0 of B into X of B. P કુલ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું આપ્યું છે? દ્રાવણ બનાવે ત્યારે એનું બાષ્પ દબાણ 84 mm મર્ક્યુરી. P0 of A નું બાષ્પ દબાણ 70 mm મર્ક્યુરી વત્તા એના મોલન્સ 0.8 વત્તા B નું બાષ્પ દબાણ શોધવાનું અને એના મોલન્સ કીધા નથી પણ 0.2 એકમાંથી 0.8 બાદ કરી દીધા. આથી 84 બરાબર 7.856 વત્તા P0 of B into 0.2 સો 56 ને આ બાજુ લઈ આવીએ 84 minus 56 બરાબર P0 of B into 0.2 સો P0 of B બરાબર 84 માંથી 56 જાય તો 28 ભાગ્યા 0.2 સો ડિજિટ ઉપર મૂકી દઈએ તો 280 ભાગ્યા 2 સો P0 of B બરાબર 140 સો માય આન્સર ઇઝ C. વિદ્યાર્થી મિત્રો વગર કેલ્સીએ એમસીક્યુ ગણી શકાય. જેડબલઈ નીટમાં આ પ્રકારના એમસીક્યુ વારંવાર આવતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજો એક એમસીક્યુ જોઈએ. ધ્રુવીય પ્રદેશની આજુબાજુ ના દેશોમાં રસ્તા ઉપર કેલ્શિયમ ક્લોરાઇડનો છંટકાવ કરવામાં આવે છે કારણ કે બહુ જ અગત્યનો એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો. ધ્રુવીય પ્રદેશ જ્યાં બરફ જામી જતો હોય ત્યાં રસ્તા ઉપર કેલ્શિયમ ક્લોરાઇડનો સ્પ્રે ઉડાડવામાં આવે છે, છંટકાવ કરવામાં આવે છે. શું કામ? 4 ઓપ્શન. બરફનું કદ ઘટાડે, પ્રદૂષણ ઘટાડે, રસ્તા પરથી ધુમ્મસનું પ્રમાણ ઘટાડે, રસ્તા પરથી વાયુનું પ્રમાણ ઘટાડે. વિદ્યાર્થી મિત્રો શું આવશે? જ્યાં બરફ જામી ગયો છે ત્યાં કેલ્શિયમ ક્લોરાઇડનો સ્પ્રે ઉડાડવામાં આવે છે તો શું થશે? શું ચેન્જ આવશે? વિચારો. બરફની ઉપર કેલ્શિયમ ક્લોરાઇડનો સ્પ્રે ઉડાડવામાં આવે, યાદ આવે? હું તમને જવાબ આપું. આપણે શું કરવું પડે કે બરફ કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે એને કારણે શું થાય છે? કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે તો કણોની સંખ્યામાં વધારો થાય કારણ કે આ પદાર્થ બરફ હતો પાણી એમાં કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરાયો આથી કણોની સંખ્યામાં વધારો થયો. કેલ્શિયમ ક્લોરાઇડ માટે કણ 3 આથી કણોની સંખ્યામાં શું થયો? વધારો થયો. હવે કણોની સંખ્યામાં વધારો થાય તો આપણને ખબર છે સગું શું થાય? વધે. સગું બરાબર IC. હવે જેનો સગું વધારે તેનું બાષ્પ દબાણ ઓછું, તેનું ઉત્કલન બિંદુ વધારે, તેનું ઠાર બિંદુ ઓછું. યાદ રાખો, જેનું સગું વધારે તેનું બાષ્પ દબાણ ઓછું, ઉત્કલન બિંદુ વધારે, ઠાર બિંદુ ઓછું. આથી કણોની સંખ્યા વધે એટલે સગું વધે, એનું ઠાર બિંદુ ઘટે. એનો અર્થ કે બરફનું ઠાર બિંદુ કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરવાથી ઘટે. બરફનું ઠાર બિંદુ કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરવાથી ઘટે છે એનો અર્થ કે રસ્તા પરથી બરફ સરળતાથી પીગળી જશે અને બરફ પીગળી જાય તો બરફના કદમાં શું થવાનો? ઘટાડો થવાનો. માય આન્સર ઇઝ A. અહીં બીજું પણ લખી શકાય ગલન બિંદુમાં ઘટાડો થાય. એ ઓપ્શન પર લખી શકાય. વિદ્યાર્થી મિત્રો બહુ જ અગત્યનો, જ્યાં ધ્રુવ પ્રદેશો હોય ત્યાં રસ્તા ઉપર બરફ જામી જાય છે તેને દૂર કરવા માટે કેલ્શિયમ ક્લોરાઇડનો સ્પ્રે ઉડાડવામાં આવે. કારણ કેલ્શિયમ ક્લોરાઇડનો સ્પ્રે ઉડાડવામાં આવે તો કણોની સંખ્યામાં વધારો થયો એટલે સગું બરાબર IC. સંખ્યાત્મક ગુણધર્મ વધે તો જે બરફ હતો તેના ઠાર બિંદુમાં ઘટાડો થાય અને ઠાર બિંદુમાં ઘટાડો થાય તો એ સરળતાથી શું થાય છે? પીગળી જાય છે. આથી રસ્તા ઉપરથી બરફ દૂર થાય તેથી બરફના કદમાં ઘટાડો થાય. વિદ્યાર્થી મિત્રો જેડબલઈ નીટમાં પૂછાઈ ચૂક્યો છે આ એમસીક્યુ. ઓકે, બીજો એમસીક્યુ 216 0.0020 મોલર સાંદ્રતા ધરાવતું આયોનિક જલીય દ્રાવણ કોબાલ્ટ 4 એમોનિયા 2 NO2 ક્લોરીન એ -0.00732 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગલન પામે છે તો 1 મોલ આયોનિક સંયોજનને પાણીમાં દ્રાવ્ય કરતા કેટલા મોલ સંખ્યામાં અણુ ઉત્પન્ન થાય છે? એટલે કેટલા અણુ ઉત્પન્ન થાય? ધેટ ઇઝ કણોની સંખ્યા શોધવાની છે એટલે આપણે I શોધવાનો છે. તો આપણને ઠાર બિંદુની વાત આવી તો ડેલ્ટા TF બરાબર I ગુણ્યા KF into M. સો I બરાબર ડેલ્ટા TF ના છેદમાં KF into M. ડેલ્ટા TF એટલે આપણને ગલન બિંદુનો ઘટાડો આપ્યો તો 0.00732 એટલે તફાવત લઈએ તો 0.00732 છેદમાં KF 1.86 આપ્યો અને મોલાલિટી આપી છે 0.0020. આનું સાદું રૂપ આપીએ તો 1.96 એપ્રોક્સિમેટ 2
એનો અર્થ કે કેટલા મોલ કણ ઉત્પન્ન થાય? 2 મોલ કણ ઉત્પન્ન થાય. વિદ્યાર્થી મિત્રો આપણે I શોધવાનો હતો. હવે બહુ જ અગત્યનો દાખલો જોઈએ, વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયો 217. વિદ્યાર્થી મિત્રો વારંવાર પરીક્ષામાં MCQ પૂછાઈ ગયો છે. રકમ સમજો. 300 કેલ્વિન તાપમાને 1 મોલ A અને 2 મોલ B મિશ્ર કરી આદર્શ દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણનું બાષ્પ દબાણ 500 mm મર્ક્યુરી છે. ચાલો, એટલે 1 મોલ A 2 મોલ B લીધો, બંનેને ભેગા કર્યા તો દ્રાવણનું બાષ્પ દબાણ 500 mm મર્ક્યુરી. 300 કેલ્વિન તાપમાને આદર્શ દ્રાવણમાં એક વધારાનો B મોલ ઉમેરો. હવે બીજી કન્ડિશન, ફરી પાછો 300 ડિગ્રી કેલ્વિન તાપમાને વધારાનો 1 મોલ B ઉમેરો, ત્યારે એનું બાષ્પ દબાણમાં 25 mm મર્ક્યુરીનો વધારો થયો. તો શુદ્ધ પ્રવાહી A નું બાષ્પ દબાણ કેટલું? વિદ્યાર્થી મિત્રો પહેલા 1 મોલ A લીધો, 2 મોલ B લીધો, ભેગા કર્યા, બાષ્પ દબાણ 500. હવે એ જ દ્રાવણમાં ફરી પાછો B મોલ વધારાનો 1 ઉમેરો, 2 હતો તે 1 ઉમેરો એટલે B ના મોલ 3 થયા, ત્યારે એનું બાષ્પ દબાણ જે 500 હતું એમાં 25 નો વધારો થયો. તો પછી શુદ્ધ અવસ્થામાં A નું બાષ્પ દબાણ શોધવાનું. ફોર કન્ડિશન 1 P બરાબર P0 of A into X of A પ્લસ P0 of B into X of B. બંનેને ભેગા કર્યા ત્યારે શરૂઆતમાં એનું બાષ્પ દબાણ 500, P0 of A આપ્યું નથી, શોધવાનું. અને A ના મોલ અંશ, તો A ના મોલ 1 છેદમાં કુલ મોલ 3 વત્તા P0 of B પણ આપ્યું નથી એટલે એ પણ શોધીશું. અને એના મોલ અંશ 2 ના છેદમાં 3. સો લસાઓ 3 સામે ગુણ્યો 500 ગુણ્યા 3 1500 બરાબર P0 of A વત્તા 2 P0 of B. ઇક્વેશન નંબર 1. હવે કન્ડિશન બદલાઈ ગઈ. કન્ડિશન 2 P બરાબર P0 of A into X of A પ્લસ P0 of B into X of B. હવે વધારાનો B નો 1 મોલ ઉમેરો, ત્યારે બાષ્પ દબાણમાં 25 mm નો વધારો થયો, એટલે 500 વત્તા 25 એટલે હવે નવું બાષ્પ દબાણ 525. P0 of A શોધવાનું. અને હવે એના મોલ અંશ કેટલા? તો એના મોલ A, B ના મોલ 2 હતો 1 ઉમેરાયો એટલે 3, એટલે કુલ મોલ 4 1 ના છેદમાં 4 વત્તા P0 of B શોધવાનું. B ના મોલ અંશ એટલે B ના મોલ 2 હતા 1 ઉમેરો એટલે 3 છેદમાં 4. ચાલો 4 ને લસાઓમાં સામે મૂકીએ તો 525 ગુણ્યા 4 એટલે 2100. P0 of A વત્તા 3 P0 of B. ઇક્વેશન નંબર 2. હવે સમીકરણ 2 માંથી એક બાદ કરું તો 2100 માઈનસ 1500. તો P0 of A વત્તા 3 P0 of B માઈનસ P0 of A માઈનસ P0 of 2 P0 of B. 2 માંથી એક બાદ કર્યું. સો 2100 માંથી 1500 ગયા 600. અહીંથી આ કેન્સલ. 3 P0 of B માંથી 2 P0 of B ગયા તો P0 of B. સો B નું બાષ્પ દબાણ આવ્યું 600 mm મર્ક્યુરી. મને B નું નથી પૂછ્યું, મને A નું પૂછ્યું. તો આ B ની કિંમત સમીકરણ 1 અથવા 2 ગમે તેમાં મૂકી દઉં. ચાલો આપણે 1 માં મૂકીએ. 1500 બરાબર P0 of A વત્તા અહીં 600 મૂકી દઉં. 2 ગુણ્યા 600 એટલે કેટલા થાય? 1200. એ 1200 આ બાજુ આવે, 1500 માઈનસ 1200 તો એનું બાષ્પ દબાણ 300 mm મર્ક્યુરી. સો માય આન્સર ઇઝ A. વિદ્યાર્થી મિત્રો વગર કેલ્શિયમ ગણ્યો સમજ પરેખ બહુ જ અગત્યનો MCQ. તમે JEE નીટમાં જોશો તો વારંવાર આ MCQ પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે, વારંવાર પૂછાય છે. ક્લિયર કરજો. ફરી પાછું 1 અને 2 ભેગા થયા ત્યારે બાષ્પ દબાણ આટલું, વધારાનો B ઉમેરો, બાષ્પ દબાણમાં આટલો વધારો થયો એટલે 2 ઇક્વેશન મળ્યા. તો A નું બાષ્પ દબાણ શોધવાનું કીધું. પરીક્ષામાં A ને બદલે B નું કહે તો B નું પણ શોધી શકીએ. બહુ જ અગત્યનો MCQ, વારંવાર પરીક્ષામાં પૂછાય. એવો જ બીજો MCQ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ IMP JEE નીટમાં પૂછાઈ ચૂક્યો છે, વારંવાર પરીક્ષામાં આવે છે. 100 ગ્રામ H2SO4 માં રહેલા સુક્રોઝના દ્રાવણ માટે ગલન બિંદુ ઉત્કલન બિંદુનો તફાવત 105 છે. એટલે 100 ગ્રામ પાણીમાં સુક્રોઝ દાખલ કર્યો ત્યારે ઉત્કલન બિંદુ ગલન બિંદુનો તફાવત 105. જો પાણીનો Kf અને Kb 1.86 અને 0.51 કેલ્વિન કિલોગ્રામ પર મોલ હોય તો સુક્રોઝનું વજન શોધો. વિદ્યાર્થી મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો મેં સરસ મજાની શોર્ટકટ રીતથી વગર કેલ્શિયમ ગણી શકાય એવો MCQ પસંદ કર્યો છે. બહુ જ અગત્યનો IMP. હવે જો મને શું કીધું છે? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો તફાવત કીધો છે.
તો મારે સમીકરણ વિચારવું પડે, તો હું ડેલ્ટા ટીએફ વત્તા ડેલ્ટા ટીબી વિચારું, બેનો સરવાળો કરું તો આઈ કેએફએમ વત્તા આઈ કેબીએમ. ઓકે, હવે ડેલ્ટા ટીએફ એટલે શું આપણને ખબર હોવી જોઈએ, T0F માઈનસ TF વત્તા ડેલ્ટા ટીબી એટલે TB માઈનસ T0B. ખબર છે શુદ્ધ દ્રાવક કર તેમાંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું, તો વધારેમાંથી ઓછું બાદ કર્યું. શુદ્ધ દ્રાવક કર તેમાંથી બનેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે, વધારેમાંથી ઓછું બાદ કર્યું. I અને M સુક્રોઝ માટે કોમન, KF વત્તા KB. ઓકે, હવે આ સમીકરણ આટલા ભાગને મેં ભેગા કરી દીધા, TB માઈનસ TF વત્તા T0F માઈનસ T0B. I બરાબર 1, M ની સાંદ્રતા 1000 ગુણ્યા W શોધવાનું, છેદમાં નો અનુપાત 342 ગુણ્યા 100 ગ્રામ, આપણને કીધું છે રકમમાં 100 ગ્રામ પાણી. ઓકે, KF અને KB નો સરવાળો 1.86 વત્તા 0.51. હવે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુનો તફાવત આપ્યો છે 105. વિદ્યાર્થી મિત્રો, જો તફાવત, જો હું અહીં સમીકરણ માઈનસ કરું તો આ તફાવત ની ડેવલપ થાય, એટલે મારે બે સમીકરણનો સરવાળો કરું તો જ મને આ બંનેના ગલન બિંદુ ઉત્કલન બિંદુનો તફાવત આવે. તમે માઈનસ કરશો તો બંનેનો સરવાળો આવશે, તફાવત નહીં આવે, સરવાળો આવે. મને તફાવત જોવે છે માટે મારે બંનેનો સરવાળો કરવો પડ્યો. ઓકે, 105 વત્તા પાણીનું ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ માઈનસ પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ. આ બાજુ જોઈએ તો આ બે 0 કેન્સલ, 10 ના છેદમાં 342 ઇન્ટુ W ઉપર ઇન્ટુ આ બેનો સરવાળો 237. હવે 105 માંથી 100 ગયા એટલે 5 બરાબર 10 ગુણ્યા W ગુણ્યા 2.37 છેદમાં 342. આને ઉપર લઈ જાઓ અને નીચે લાવો, so W બરાબર 5 ગુણ્યા 342 છેદમાં 10 ગુણ્યા 2.37, W બરાબર 72 ગ્રામ. વિદ્યાર્થી મિત્રો, આન્સર ડી. JEE નીટમાં વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે. વિદ્યાર્થી મિત્રો, JEE નીટમાં વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયા બે દાખલા બહુ જ અગત્યના, વગર કેલ્સીએ તમે ગણી શકો એટલા માટે. હવે વિદ્યાર્થી મિત્રો, છેલ્લો દાખલો, છેલ્લો MCQ, 223મો MCQ, 223મો MCQ, જે તમને મોડર્ન ABC માં છેલ્લો MCQ છે. 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બેન્ઝીનનું બાષ્પ દબાણ 121.8 mm મર્ક્યુરી. જો 15 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને 250 ગ્રામ બેન્ઝીનમાં દ્રાવ્ય કરવામાં આવે તો તેના બાષ્પ દબાણ ઘટીને 120.2 mm મર્ક્યુરી થાય. તો દ્રાવ્યનો અનુપાત શોધો. સિમ્પલ છે, P0 - P છેદમાં P0 બરાબર x2, x2 એટલે n2 છેદમાં n1, w2 છેદમાં m2 into m1 ના છેદમાં w1. કેટલું હતું? 121.8 ઘટીને કેટલું થયું? 120.8 છેદમાં 121.8 બરાબર 15. દ્રાવ્યનું વજન 15 ગ્રામ અબાષ્પશીલ, એનો અનુપાત શોધવાનો. બેન્ઝીનનું વજન 250 ગ્રામ બેન્ઝીન, એનો અનુપાત 78. આમાંથી m2 ને સૂત્રના કરતા બનાવીએ તો આપણને m2 બરાબર 356.7. So my answer is Bombay. વિદ્યાર્થી મિત્રો, હવે મોડર્ન ABC ની અંદર 223 MCQ મેં તમને જસ્ટિફાઈ કરાવ્યા. 223 MCQ માંથી એપ્રોક્સિમેટ 150 જેવા MCQ મેં બોર્ડ પર જસ્ટિફાઈ કર્યા છે. આ આખા ચેપ્ટરનો સારાંશ, બધી કેટેગરીના MCQ તમને ગણવા મળ્યા. હવે તમારે નોટ પરફેક્ટ બનાવવાની છે. આજે જે MCQ જોયા એમાં જે સ્ક્રિપ્ટ કરેલા MCQ સ્વઅધ્યયન પોથીના જે તમારે જાતે ગણવાના છે સ્વઅધ્યયનમાં, એમાં મોટા ભાગની થિયરી છે અને ત્રણેક MCQ કેલ્ક્યુલેશન વાળા છે જે આગળ ઓલરેડી આવી ગયા છે. આથી તમારી નોટની અંદર આગળના ભાગમાં તો મેં ગણાવેલી થિયરીનો ઇમ્પોર્ટન્ટ પોર્શન અને MCQ વ્યવસ્થિત રકમ 4 ઓપ્શન લખીને વ્યવસ્થિત જોઈશે. હું નોટ ચેક કરવા માટે મંગાવીશ, એની PDF ફાઇલ નંબર સાથે હું મંગાવીશ, નામ નંબર સાથે. અમે જે કામ કર્યું છે તમને ખ્યાલ છે, ટોટલ 7 લેક્ચર આખા MCQ માં મેં આપી દીધા અને પુષ્કળ મહેનત કરીએ છીએ. તમે અડધો કલાકનો વિડીયો જોવો છો પણ એની અંદર ઓલરેડી 6 બોર્ડ અમારે ભરીને લખવા પડે છે
અમારી પુષ્કળ મહેનત છે તમારી નોટ પરફેક્ટ હોવી જોઈએ, કારણ કે જ્યારે તમે વાંચવા બેસશો ત્યારે ફક્ત નંબર લખેલા હોય તો તમે જસ્ટિફાઈ નહીં કરી શકો, રકમ વાંચવી પડે, રકમ વાંચ્યા પછી ઓપ્શન જોઈએ તો આઈડિયાઝ આવે. એટલા માટે જે આગળનો પોર્શન છે, જે અમે ગણાવેલા એમસીક્યુ, જે બધી વેરાયટી હશે, અલગ અલગ પ્રકારની ટેલેન્ટ વાળા એમસીક્યુ હશે, એ તમારે નોટમાં વ્યવસ્થિત લખવાના છે. અને જે તમને ગણવા આપીએ છે, જે સ્વ અધ્યયનના હોય તે તમારે નોટની પાછળના ભાગમાં લખવાના છે. તેમાં ફક્ત તમે નંબર લખો તો ચાલશે, નંબર લખીને જાતે ગણતરી કરો ચાલશે. આ રીતે નોટ પરફેક્ટ બનાવવાની. બીજું કે તમને એવું લાગે કે પાછળ અમે આપેલા એમસીક્યુ માંથી બી કોઈ એમસીક્યુ અગત્યનો છે તો તમે આગળ એડ કરી શકો છો, કારણ પરીક્ષા હશે ત્યારે અમે ગણાવેલા એમસીક્યુ વારંવાર તમારે જોવાના છે. અને ઓછામાં ઓછી JEE નીટની 60 એક્ઝામ લઈશ તો 60 વાર જો આ ગણાવેલા એમસીક્યુ જો નજર લાગે તો જવાબ સાથે ગોખાઈ જાય કે આનો જવાબ આ જ આવે. સો આપણને પરીક્ષાના સમય શું વાંચવાનું છે તે એકદમ ક્લિયર હોવી જોઈએ. જેની નોટ કમ્પ્લીટ નથી તે વ્યવસ્થિત નોટ કમ્પ્લીટ કરી નાખી. હવે બીજો વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટરના 223 એમસીક્યુ પૂરા થયા પછી બીજા 34 એમસીક્યુ એવા છે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયા છે. JEE માં હોય, નીટમાં હોય, AIEEE માં હોય, પાછલા વર્ષોમાં પૂછાઈ ગયા. એ 34 એમસીક્યુ પણ તમારે આ જે આ પૂરા થયા અમારા ગણાવેલા તેની સાથે જ નંબર આપીને તમારે ગણવાના છે. એ 34 એમસીક્યુ નું સોલ્યુશન પણ મેં તમને બુકની અંદર આપી દીધું છે. આ બુકની અંદર 34 નું સોલ્યુશન છે. આ 34 એમસીક્યુ તમે જોશો ને તો એમાંથી 34 માંથી 25 થી 26 એમસીક્યુ મેં જે ગણાવ્યા તેમાં આવી ગયા છે. આ પુરવાર કર્યું કે જે અમે ગણાવી દીધા એને રિલેટેડ એના જેવા જ એમસીક્યુ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે. એટલે હવે અહીં 223 એમસીક્યુ માંથી અમે જે ગણાવ્યા છે એને આખો એક સરસ મજાનો આગળનો પોર્શન બનાવવાનો. એની આગળ શરૂઆતમાં થિયરીના સૂત્ર બધા લખવાના, પછી 100 ને જે અમે ગણાવેલા 150 હોય, 140 હોય, 160 એમસીક્યુ હોય તે લખવાના. એની નીચે ટાઇટલ આપવાનો અને સ્વ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ એમ કરીને રકમ લખવાની, એની નીચે 4 ઓપ્શન અને એની ગણતરી કરવાની છે. આ 34 એમસીક્યુ તમારે જાતે ગણવાના છે, કારણ કે બુકની અંદર મેં એનું સોલ્યુશન પણ તમને આપી દીધું છે. 34 માંથી 25 થી 26 એમસીક્યુ ઓલરેડી મેં તમને ગણાવી દીધા છે, એના જેવા જ છે. તમે પ્રેક્ટિસ કરશો તો તમારો કોન્ફિડન્સ વધશે કે JEE નીટમાં આ પ્રકારના એમસીક્યુ પૂછાય જે હવે અમને આવડતા થઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આખું ચેપ્ટર ડ્રાવર JEE નીટના એમસીક્યુ સાથે મેં કમ્પ્લીટ કર્યું છે. હું તમારી પાસે આ વિડીયો જોયા પછી 2 દિવસનો સમય આપું છું અને 2 દિવસમાં તમારે મને નોટ રેડી કરીને હું જે દિવસે ગ્રુપમાં મેસેજ મૂકો તે દિવસે તમારે મને PDF ફાઇલ મોકલવાની રહેશે. જેની PDF ફાઇલમાં ઉપર રોલ નંબર, નામ, ક્લાસ ન હોય તેવા વિદ્યાર્થીને નોટ લઈને રૂબરૂમાં અમે સ્કૂલે બોલાવીશું. અમે આટલી બધી મહેનત કરીએ છીએ તો તમારે પણ પરફેક્ટ મહેનત કરવાની છે. અને હવે પછીના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઓર્ગેનિકમાં જવું છે અને એક ઓર્ગેનિકનું ચેપ્ટર શરૂ કરીશ. 10મું ચેપ્ટર હેલો આલ્કેન અને હેલો એરિન. સરસ મજાનું ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. કેલ્ક્યુલેશન વાળા 3 ચેપ્ટર પૂરા કર્યા. સંદીપ સરે 2 ચેપ્ટર, મેં 1 ચેપ્ટર પૂરું કર્યું. હવે હું ઓર્ગેનિકમાં જઈશ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.